લા તારે જીવતી આયા જ નહીં લે શું હજુ સુધી આયા નહીં હોય રે દેખાતા જ નહીં પણ આવશે હા આ તો ટેબુ કોકીલા મેલ્યું છે બેહવા જે ના ફોન કરવા છે હટાવે ને અલા કેટલે રહ્યા ઓહ તારી હજી નહીં કાધું અલા હટ આવો હટ તમારે એકલા કોમ નહીં હોતું કે અમારે કોમ હોય છે હારું હારું હડો ખાવાનું જી છે હારો ખાઈને આવડે હું બેઠો છું એકલો દો તાર કોઈ બીજું આવે બેહવા તમે આવો તાર બેહવા છે બીજું કોણ આવે બીજું કોજો હારું હટાવો હટો એ હા સારું સારું તું એ કીધું એકલા આવીને બેઠા ના તાર કોઈ આવ્યું છે બેહવા આવશે હવે સંદુકા કેમ એકલા બેઠા એટલે પેલા છે હજી આયા છે નહીં આયા કે આવે એમ છે ફોન કર્યો તો કે આવે એમ કહેતા એવું એમ એને એકલા કોમ ના હોય અમારે તો કોઈ કોમ જ ના હોય મોટી બેહા બેઠા છે પણ ઈ તો ઘઉં ભેગા કરતા હતા ને ઘઉં કઢાના હતા એટલે કહું વાઢ્યા પડા જઈએ ને તારે તો પલાડ્યા હશે લ્યા ખબર નહીં પલાડ્યા કે નહીં પલાડ્યા પણ વાઢ્યા હતા એટલી ખબર છે એટલે પણ કોમનું કહેતા ને હું ટેકો કરવા ના જો આ છે ને આ છે બે મથે જ હોય છે મારા બેટા હા પલડ્યા પેલા કઢાઈ જવાના હતા એને પણ એને હવે મને ખબર નહીં હું તો એ બાજુ એને ખેતરથી નીકળ્યો હતો તાર જોયા હતા કે વાંચતા હતા એવું એમ તે કાધું નહીં હું હા હું આ કાધું જ પણ આ પૂછ્યો છે એટલે ફેરથી આ જોમફળે થઈને આવતો હતો જોમફળીથી જોમફળ ખવડો ના કોક ખાવું છે તમારે ના 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 માર નહીં ખાવ કોકનું વસમો જ આપણે કાધા વગર ના ચાલે ને એટલે અમારી જ હતી હા તમારી છે મને ખબર છે ખો ખો હા કેરી ના ખાય છે તો અમારે કેરી તો ખાતા ખાતા કેને પીલન એટલે ફોન કર્યો છે આવતા છે બેસ ને તારો કોઈ કોમ છે કોમ તો કઈ નહીં તો બેસ ને કડીક હું એકલો બેઠો બેસ ટેપુ લાવું તું તાર પલંગ લાવીને બેસ પણ બેસ ખરી જા ટેપાનું શું કહે છે પલંગ લાવો પલંગ લાય પણ બેસ તો કડીક પગ પર ના પડે આજે હમણાં ઊંઘા પી ગયો તો ના ભાગ હડો આપણે ગેમ રમવા આવડે તમને ના ફ્રી ફાયર એટલે મેલ ને ટંટો આખો દાડે છોકરો ગામના રમતો હોય છે ફ્રી ફાયર એ હમ ઊંઘવા જતા નહીં તેમાં તો આવીને બેહવું પડે કરી કે મન કરજો ના રમતો સાવલ ના કરતો હું તો ગેમ નહીં રમતો ઇન્સ્ટાગ્રામ જોઉં તો બતે ભોડા મજ છોડીશ પાછું બીજું છોડે છે જ નહીં એવું મને નહીં ગમતું હું એ નહીં રમતો ના રમવાનું એવું નહીં રમવાનું કશું એના કરતા મેં ભણવાનું કોઈ કાંઈ ભણો કણ ભાઈ આવા મૂતવાળો હેડકી એટલે આવરો આજ તો કંટાળ્યા એટલે ઉલે નવરા બેઠા બેઠા ફોન કરે કે બેહવા આવો એટલે સંદુજી તો કોમ શું હોય છે આખો દાડી બેઠા હોય છે ને મોસે આખો દાડી પેલો ગોમનો બોકડો તોડતા હોય છે હું તો આજ તો બરાબર ન થાતો ભાઈ એટલે કહું કટાય કેડી ઓમ ભાજી આજ તો બે કટકા છે ના હોય તારે કેટલું કોમ કર્યું આજ તો પણ બે કટકા સિવાય તમે હેડો કેવું રી લ્યા પણ ચીવી દુખી છે ઓમ હેડી નહીં એકતા શું એમ કો કે તાર દુખી છે બે કટકા થઈ ગયા એમ શું કરવા કો અત્યારે દુખી બે કટકા જ કહેવાય ને તમે જઈડો ઘણો હો શું જઈડો છે હું અહીં હેડો અહીંયા નહીં જાણું અબલું કોઈ વાત કરો છો પાછા જોઈને આવજો ને કેડી હેડી ભાજી રહો તો સંદુજી તો ધોકો હમો કરાવતા નહીં જો કે એક લાકડું ઓમ લબડી રહ્યું છે ને એક લાકડું ઓમ લબડી રહ્યું છે હવે શીખર કેટલા આવીને બેઠા છે વહીથી બેઠા અમે તે બધું નામ છે ને ભણવાનું કરો ફોનમાં તાર ભણવાનું આવે છે અમે તાર હું ભણું જ છું તો પેલી કોલેજ કરતો કરી જો ઓ તારે સંદુજી કેમ છે કો આ તો કરો છો મજા બેહો ચમ ના પેલી ઠેલી પડી લાવજો રે એમ કા
ફૂટા. કોઈ તો ના, ના, સંતુજી તે બગડશે. આરામથી ભોય બેસી જાવું છે ચાલે અને તમે જોમફળ ક્યાંથી લાયા છો અમાર નહીં તમાર વળી કે જોમફળી છે અમાર છે અમાર ઘર કેરી. અમાર જોમફળી જ નહીં લઈને આવ્યા પા ના ના અરે બગડી જાતે એમ છે આ તો. અલ્યા તાર બગડી જ જાય ને સંદુજી થેલી લાવશે ને થેલી તો ઢેબુ મેલશે ને માથે બેસને અમે આ બેઠા તા કો એમ પણ આ તો કેટલા સોખા છે તમને નહીં ખબર હોય ઈ તો મને ખબર છે બધી. અને એટલે આ ક્યાંથી જોમફળ તારી ખાલી ગોળી કતરે છે અમાર ઘરેથી લઈને આવ્યો તમાર ઘરે વળી કયો છે ફૂકા લેબડા ઉભા છે આપણે જોમફળી જ નહીં લાયા પાહો ઓયથી જ લઈને નહીં આયા ને તું ના ના ઓવે ઓવે એટલે આયો છે હમણાં હે. અમાર તો છે ને. જોમફળી હા. એમ તો જોઈ લીધે હોય છે એવું પગ જોવા જવું પડશે મારા પાસે વેલા જોજો વેલા ઈ તો વેલી પહેલા ખબર. જોઈ આવજો અમારી ગેથી જ લઈને આવ્યો છે તું હવે પાસે જાતા નહીં ને અને મને એવું લાગે કે ખાધા વગર આવ્યો ઘરેથી કોણ તું ના કે ખાઈને આયા એમ કે મને કે તો ખાઈને આવ્યો પણ આ તો આવતો તો ને ઘરેથી હેડ્યો એટલે ઘર ચેડી ગયો તો કહું એક જોમફળ લેતો જો કે ફળ કેવા તો ખવાય એમ કે. હા ખંડુજી તમે ખાઈને આવ્યા અમે તમે ખાઈને આયા છો કાધાને મેં પૂછ્યું ને ઘઉં કો પલાડ્યા ને કે હવે કહું તો પલાડ્યા ને એટલે આ મોરથી ના વાળી જાય પેલા અંબાલાલ બાબા કહેતા નહીં હોતા એટલે આ તારું આગાઈ છે મોનતા જ નહીં તમે તો બે એક જેવા છો. પેલા આમ વળી વાઢ્યા પરા હા. અને દાડા થેસર ના આવ્યું અને આપણને શી ખબર કે રાતે 4 વાગે આવશે કેવું આવ્યો તો હું તો વાડે ઊંઘ્યો તો ને હા સાપડું બાપડું બધું ઉડાડી મેલો છે. હું તો ઉડી હડ્યો ઘરે ફટોફટ. તો પત્ર બીજું નતું ના ઉડાડ્યું ના એવું કશું નહીં થયું. ખાલી કોબો હતો ને આપણે હોય એ પાઈ ગયો તો હું કેરી વગેરે રહ્યા તમે કાઠું શું કરું કહો. અમારે એડું હો પડી ગયો પડી ગયો ને આડવા ચાલે પણ હું તો ઉનાળા કેરીઓ નહીં આવે એટલે તમારે બધાને ઈડું ખાત ભાજી ગયા માર તો 2 પત્ર ઉડી ગયો એટલે આ હાસવું બધું બોજ જેવા પડે પત્ર તમારે. એટલે પણ બોચેલો આ હતો તો તોય. છૂટો રાખે છે આ તો સીધા કોમ સોખા થઈને ફરે ને પાછું કોમનું ઘરનું હોય ને પાછું અડતા જ નહીં. એટલે હું કઈ થાચો કે વાકડીઓ મરાવ મોન જ ના એટલે આ ઓકડ્યું ની બહુ સારા વાયર બોધેલા હતા શું એટલે વાયર રેલે સંતુજી એટલે વોખડી હતા પેલી સિસ્ટમ વાળી ની થઈ ગઈ. અમે પાઇપ તો હતી જ તમારે ઇંગલ હતી પાઇપ એ નથી જે હોય જ. તો એને ઓકડા નહીં આવતા ઓકડા નાખેલા હતા પણ 2 પત્ર નતા થઈ રહ્યા હતા એટલે તો એ લાંબા પડે જાય બજારમાં જઈને લાંબા પડે પણ બજારમાં કોઈ જવરાણું જ નહીં ને હમણાં નાશે જ તો તમારે પણ કોમમાં ઊંચા આવતા નહીં ને. સંતુકા ખાશો એટલે તારે આઠું કોણ ખાય એટલે બીજું સંતુ હવે? કાકો નહીં એ જટુ કાકો ચમન કાકો હું સંતુ કાકો છું. એટલે હવે જોમફળ કે નોમ જ બધું વિસરાઈ જાય છે. શું કહેવાય તો ખબર છે પેલી શું કહેવાય ગેમમાં શું કહેવાય ને ફ્રી ફાયર ઈરી રમવું કે પાછા મને ત્યાંથી રે મગજ કહેજો. એટલે એવી રમતો ની ને ગોડો થઈ ગેમમાં જાય ગેમમાં તાર નામ ભૂલી ગયો છું હું એટલે આ મૂર્ખા ગેમું બેમું ના રમાય તો હું કહું છું ભણવાનું કઈ ફોનમાં ભણવાનું આ કોલેજ કરી ગયો હે બધું ફીસ એવું નહીં ગેમ હાલ નોમે ભૂલી ગયો ને ભૂલી ગયો કાલ ભણવાનું ભૂલી જાય તો એમ તો ના ભૂલું દાડમ પોસ ગેમ રમવું પણ ના રમાય ના એકે ડિલીટ કરજે ફરી લો કરી ના, ગેમ ના. રીન મગજ માટે નુકસાનકારક તો પછી આખો લો કરી પડી તાર. એ ભગો થઈને તમે હવે ક્ષેત્રમાં બેહવા આવો છો ગોમમાં પેલા છે ને બોકડા બેહવા છે ને હમ. ઠું ઠું એટલે જાય એટલે કયો જાય રાતનો શું કરે માર બાકી જાય માર કેમ કરતા હોય છે કેને મારે કોકલા અચીડવાનું ભૂરે બાપુ તો બીજે જાય બીજું કોઈ એ વાત જાય સાચી. તો પછી કે માર ચેડી જાય એટલે કયો ફોડે પડો પણ આપણે તો ગેમમાં કોઈ ખબર જ પડતી મને કશું ખબર પડે આજે ફોન જો કશું આવડતું નહીં તમને આ ફોન કર્યો આ પડ્યો ખાલી ફોન આપણે રાખવાનો ફોન આવે ને જાય બસ ઈર્યો જ સાબો તો હાદો હા પણ થોડી વિચાર કર્યો કે હવે બધા ફોન વાપરે છે આપણે 5G જમાનો છે 5G જમાનો છે એટલે આ 6G આબા માંડ્યો શું 5G કરો તમે તમે ક્યાંનું શીખી ગયા 5G 6G ને મને તો આવડતું જ નહીં કશું એટલે આ તો પેલા ફોનમાં વિડિયો નહીં આવતા એવું એમ? નહીં લોન્ચ છો 6G 5G જ છે આ ગેમ વાળાને ભાઈ બધી મોબાઈલ. ખબર હોય પાસે બધી શું ખબર હોય. લોન્ચ કરે છે અરે સંધુજી શું લોન્ચ કરે છે લોન્ચ એટલે કે છે ફોન હજી માર્કેટમાં નવો નહીં આવ્યો એ તો આપણે કોઈ નહીં આવ્યો ભારતમાં બીજા દેશમાં તો આવી ગયો તો આપણે કે દેશમાં રહો એટલે આ આપણે તો ભારતમાં રહો છો ભારતમાં રહે ને? તો તું કે બીજા દેશે ભારતમાં આવી ગયો તો ભારત આપણી ભારત જ છે હા બીજા અમેરિકા ને અહીંયા આવી ગયો ચાઇના ને હમણાં બધા આવી ગયા હમણાં આવી જાજો ગયો. ને એમ કે આપણે એનાથી પાછું જનાવરને નુકસાન થાય પાછું જનાવરોને નુકસાન થાય આ ફોન છે ને એ જનાવર મારવા જ છે પાછું તો વાત. ખાઈ જ ના પાછું ઓનું નેટવર્ક નું રેડિયેશન પકડે તો શું કામ લઈને ફરો કામ પોળો કામ પરા આ તો ચોપડી રાખતા હોય તો આ ચોપડી તો મારે ઘરે પડે છે તો આ ફોડ પરો ટેબલ કરીને આ ગેમ રમવા જોવે ને એટલે લાવજે હું ફૂડ પર હોય લાય તમારો હું ફોડી લાવી પાછો માર તો ફોન જ નહીં ના હે એટલે કોઈ ખારી તમારે વાત કરો ફોન ને? ફોન ની વાત મેલો ને
કોઈ બગડ્યું છે ને ઘણું તમે આમ? ના ના ઘઉં એકલા પલાળ્યા. બસ તો વાંધો નહીં હેડો. તમારે આમ તમાકુ તમાકુ પડ્યું અમે પલાળ્યું છે તમારે કોઈ પણ એવું નહીં બગડે એવું 3 દાડા પહેલા જ કાપેલું હતું. તો એટલે- સારું. ફેરવી નાખજો. ફેવર્યું કાલ ફેવરી ના અમે ઓય ફેરવું તો ને કાળી પડી જાય, ભાવે નહીં આવે પાછો. ભાવમાં ઊંઘ તો કે પેલું જીએસટી ચડાવે છે ના હોય તો એમાં તો આપણે તો મરો જ છે પૂરું ખેડૂતનો તો ખાતર ટાઈમે ખાતર ના મળે અને આવું જીએસટી ચડાવે શું કરવાનું કે એટલે પણ આપણા ઉપર તો જીએસટી છે. તો કેના માસ છે ઈ તો જે પેલા નહીં આપણે લઈને જાતા હા. એન ઉપર છે, પણ નાખી બધું ખેડૂત ઉપર. એમ તો કહો તારે એમ તો મરો છે ખેડૂતનો મરો છે ને જે છે ઈ. ઈ છે તાર કે પેલા શું કહેવાય લાખ રૂપિયા હાટે લાખ રૂપિયા આપણે ના લે 30,000 રૂપિયા કપાઈ જાય 30,000 ની 25,000. 25,000 હોવે. વિચાર કરજો 25,000 આપણે નુકસાન તો 75,000 વળી આવે આપણે. 75,000 પણ કમો તો આવે ને 20,000 ની તમાકુ થાય 30,000 ની થાય તો અડધા તો એને લઈ જાય ને 15,000 ગણવા હા, જાય તો 25,000 ઈ લઈ જાય આપણે શું વધે 15,000 માં શેડમણ ગણો. ખાતર ટેમે ના મળે 400 500 રૂપિયા થેલી લાવેલી ખાતરની બધું હરખું જ થઈ રહ્યું. હમો આપણે ઘરના ટાઈમે તો ખાતા તમાકુ ટાઈમે વળી ખાતરે મળતું નહીં હા તો આપણે કેટલી લાઈન માં ઉભા રહેતા ખબર છે તમને એટલે એમાં પાછું કે આધાર કાર્ડ અને પેલી દવાઓ આવેલી હંગાસ ને ડબલું આલશી ડબલું. આ ઈર્યો ઈ હજી પડ્યા શું કરવાનું કહેજો 250 રૂપિયા હંગાસ ખબર છે ઈ દવાના ડબલા આલે શું કરવાના પણ તો પછી વિચાર કરજો અને પાછો વળી ઓમ વડકી અંગૂઠો ના આવે તો વડકી અત્યારે નહીં મળે ખાતરની થેલી તો મરાઈ ગયેલો આપણો ખેડૂતનો મરો છે શું કરવાનું કહો દવા ને દવા મૂળ તો ધોવરાઈ ગયા કોણ. હવ દશમન કોકને જોમફળ ખા ખા કરે એના કરતા મરી જાક પરો. હું શું કામ મરું? કોઈને જોમફળ જ રાખતો નહીં. હું તો અમારા ઘરેથી લઈને આવ્યો છું. અલ્યા મારે જ મરી જાવું છે અલા મોનોકોટો પીને મરો કે પરાધાર એક હાથો બે એમ થઈ એટલે સંધુજી તમે શું મોના કોટાનો કહો છો? એના કરતા મેન લાઈટ વાયર પકડવાનું કહો, મેન લાઈટ નો. ઓહ તારી પેલી પોસ વિઘાતું હોય એટલે જુઓ કે મોનો વાયર પકડીને મરી જાય એટલે આ 5 વીઘા નહીં, તમે આપણે મોનો કોટો પીવો તો મારે ખર્ચો કેટલો થાય? એના પણ પીધી તો નહીં પરીને તો આ મેં તો તાર બોલે હેલ્યા સમકા એવું મારા બેટા તાર મેં તાર કોઈ શીખમણ આલી છે તમારો તમને. વિરોધ કરે છે, વિરોધ પાછો તમારો ભાઈ થઈને. અલ્યા વિરુદ્ધ નહીં કરતો હે ચમનજી હા મને હમણાં બાજુ આવે. શું કહો ઈ પોસ ઉતાર એટલે પેલી નહીં અમાર ખેતરની હા એમાંથી 10 વીઘા છે કે નહીં હા પોસ વીઘા આવે કે નહીં બે ભાઈઓને હા ઈ જોવે છે એટલે એમ કરે એવું એમ હોય હા ઈયન મનમાં એવું હશે કે હું બોલીશ તો આ પેલી જમીન ભાગ નહીં માગી, પણ આપણે જમીન તો કાયદેસર ભાગ લેવાનો ત્યાંનો કહી દો કે 5 વીઘા હાથો બોલ્યો શું કરી લેશો તમે? હું જ ને 5 વીઘા હાથે જ બોલ્યો છું. આ તો જા લઈ રહી ગળે બોજીને ફર દે તું તાર એટલે વાતકો શું કહો એ પોસ કા હજી પાક નહીં પાડ્યા નહીં પાડ્યા પોસ વીઘાના ભાગ તેમાં કહેરો કે કરંટ લઈને મરી જારો નહીં હોય તેમાં કહેરો ને તાર આ તો કોઈ શું નહીં મારા બેડો પાછો હોય અલ્યા પણ 5 વીઘા તો ભાગ આવે કે ના આવે મારે? જમીન તમારું નોમે છે ને? જમી તો માર નોમે છે. બસ તાર શું આપણે ચિંતા હોય કહી દો કે એક લગીર ટુકડોય નહીં હાલવાનો. તમને તો એક લાગે ટુકડો નહીં હાલવો. અલ્યા નાચે માલા ઉભે ઉભે લ્યું તને શું ખબર છે હજી એ માટે શેનો લેતો હશે ઉભો ઉભો? તો લ્યું જ ને ભાઈએ ભાગ બધાય હાલે એમ કહેજો કે જમી તો મારા નોમે છે. અને જમી તો ભાઈ મારા નોમે છે. હું તો ઓલો કટકો હાલવાનો છું. કટકો ના ચાલે વાતકો શીખો પેલો દોઢ ફૂટ્યો રહ્યો ને હોય જે કોક સડાવા કરે ઈ ભણેલો છે કોક શું નોમે અમે કોક કહેરો રહ્યો એટલે ઈ ચાવ્યું ભરારો એને પાડો કે બત્તી હતી સોડો કે ફોડામ આ ઈટાળો છોડજો હમણાં ખાલી પૂડું ફોડી નાખું બોલે ને તો કહો પેલી બાજુ સંધુજી પાછા ચાવી ભરી રાખી, તમારી કાપણી કરી રાખી, પણ ફરતા નહીં હો. હા એ વાત સાચી તમારી. એ પાછા તમારી 5 વીઘા પેલી કરાવવા હાથું થઈને ભાગ પડાવવા હાથું થઈને બોલી રહ્યા, પણ નહીં હાલવાની એક લગીર કટકોય. જમીન તો હું આજે નહીં હાલવાનો. તું પાછો આ 1.5 ફૂટિયાનો વાજે સડતો નહીં જમીત માર નો મેસે ખબર છે ને બધી કાગળિયત મી કરાયા છે પણ અંગૂઠો તો મેં આલ્યો તો ને. ઈ તો અંગૂઠો તો શોકી આલ્યો મારે એના જોડે બીજી એક કોફી પડી છે તમને કા એ તો લસીલા ઉપરથી કોઈ ના જાય, એ તો જેનો અગૂઠો હોય ને એના નોમે જ જમીન હોય. તું એ ચમનિયા વાળો છે. તું ના, ઉપર ના, જ બેસી જા. એનો ઓળો નથી વયા એના કરતા સંધુજી ના હાલે. વયા તો હું નોમ ભૂલી ગયો તો ઈ પેલા છે ને શું નામ આ સંધુજી રે ની સડાવા કરી હતી ચમનજી અને રે 5 વીઘાના ભાગ પડાવવાનો છે પેલા સડાવા તો તું કરે. તાર મોઢે જેમ ચમનિયા નો માય. ઈ હું ભૂલથી આ ફોનમાં હાલ નતું પેલા આ તમારો નોમ હમણાં નતો ભૂલી ગયો.
સંધુજી નતું કઈ કીધું મારા ગેમું રમી રમીને મગજ હવે કોમ નહીં હાલતું ને એના કારણે નોમ ભૂલી ગયો પણ પેલા તમારી જમીને ભાગ પડાવવા બેઠા છે પણ આપણે લગીને નહીં હાલવાની બધી તમારે નોમે જ કરવાની છે અને તમારે જ રાખવાની છે તમારા છોકરાને કેડી કોમ આવે કહી ગયો કે લગીરે નહીં હાલું લગીરે આજે નહીં આલો કાલે નહીં આલો જે થાય કઈ નાખો. એટલે આ તું આ 1.5 ફૂટિયા વાજે સડ્યા વગર એ 1.5 ફૂટિયા હા આ ચોકડી હા. આજથી હું તારા ઘરે નહીં આવું હા. કે તું મારા ઘરે નહીં અને આજથી લોઢું હોમય હોમું લોઠામ લીટા એમ તો શું લોઠું ઈ લોઢામ લીટો એ જો તાર તો એ દોઢ ફૂટિયા પણ તોય ઘરે લઈ ધક્યો જાવ ને તાર તો આ પથરા ભેગું ફૂટું ફોડી નાખીશ પાછું. પણ હું તો એના ઘરે જવાનો ને મારા ઘરે તો આવવાનો જ છે. તો આજથી ઘરના ભાગલા એમ કહી ગયો ઘરમાંથી તો ભાગ નહીં મળે ઘર તો મારું ને જાણો તો હું શું કહી ગયો હા હવે આયા છે બધા બસ તાલમાં જો બે ભાઈ પણ આજ તો એવો ઝઘડા ફીટ કરો ને કોદાડો નોમ ના લે. હવે હું ઘરમાં ભાગ નહીં આલો ઘર તો મેં બનાવ્યું છે હું નાનો નહીં. નોનો હોય તો અડધો ભાગ પડે કે ના પડે. તને તો ઓલું એટલે મારે છે ફોન ચાપડું ફોડી નાખો આલવાનું છે. સાપરું ની સાપરામ તું જતો રહે દી. ઘર તો હું આજે નહીં આલો કાલે નહીં આલો. એટલે ઘરની રાડ મેલો ને તો જમીનમાં પેલા ખેતરમાં રહેવા જતા રહેજો એકબીજા ખેતરમાં લ્યો રહેવા તો આરે જાય. બરાબર આ પેલા ગયો ફૂડામ એમ કહું જો, અલે 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 તારની વાતનું વળી છડાવા કરી રહ્યું છે. કોનમાં કોક કે કઈ નાખો છડાવા કરે હતા ને આ ચમન કાકો કેમ ઓમ કરે છે પેલી બાજુ સંધુ કાકો ચાવ્યું ભરભર કરી રહ્યા છે એટલે સંધુજી તમે એ ચાવી શું કેમ ભરભર કરો છો? આપણે ભાઈ કોઈનું ખોટું વિચારતા જ નહીં. તમારી જમીનના ભાગ પડાવવા હાથું થઈ શું કે એટલે 1.5 ફૂટિયા તું એ ના આલો તમે. જોઈ જો ધચો ને હા. તો પગ કાપી હા. અને હાથમાં આલ જઈશ. શું કીધું ખેતરમાં ચોય દેખાવા ના જોવે અને હું તો આ હેડે બેહા તમે તાર હવે એટલે ઈ કઈ ગયા ને કોઈ ખોટું નહીં લગાડવાનું હો. હો હો તમે તાર બેહો હું એ દૂર રહું. એટલે બેહો કર ઘડી કર ના ના મને જવા દો. બેહો ના ના બેહો કર હવે લ્યા. બેહાઈ ગયું નહીં જવા દો તમે મને. આ તો જબલ લડ્યા હો ટાઈમ પાસ થઈ ગયો ને ઘડી હા આપણો ટાઈમ નીકળી ગયો આપણે એટલે મારા જબર બોલતા હતા પણ હા જમીનનો ભાગ ને ઘરનો ભાગ પોસ વીઘા ચી લે પેલી એમ પેલી નહીં નદીમ ખરો એ 10 વિખારી હા ઈરી એટલે એ તો મને તો કદાચ કીધું જ નહીં હોય નહીં ઈ ને બીજે ખેતર તો વેચી રહ્યા છે ઈ 10 વીઘા એકલી હગરી ગયા છે એવું છે એમ ને એના ભાગની વાતો કરતા હતા હવે થોડા સમયમાં આપણે લડાવશે ઈ વેસવરાઈ જશે અને હર બધું ભાગ પડાઈ ગયો છે હું ફોન કરી નાખો એક જણા એક જમીનનો કે 10 વીઘા છે હા રાતનો હું જશે ને કરો લે ઉપાડતો નહીં તો કાલ વહેલા કાલ વહેલી વાત હે આપણે હવે જાહા કરે આપણે કમિશન મળવું જોઈએ આ ટેબલ મિલજી હેડો મારો મેલે કે મેલો પડશે હું મેકું પારું તમે જો સારું હેડ ઓ માય કાકા આ તો કેટલું ખારું એટલે પેલું શિખર કેટલાય રહ્યું હજી એ બેઠું હોય છે. લાતાર હોય બેહવા દે મને તો. આવતો હોય છે હમણાં. એટલે આ એ મારો બેટો કેટલાય રહ્યો. બેહવા દે ખરી. એટલે કેમ હજી હોય બેઠા છો? એટલે હું તમારી વાટ જોઈને બેઠો હતો. કેમ આટલા બધા આમ ગરમ થઈ ગયો છો? ઈ તો ગરમ તો થાવું પડે ને. ઈ રે મારા બેટા બે ભાઈ નોખા પડાવે એમ કરી રહ્યા એટલે ગરમ થઈ ગયો હતો. કેવા રાજી થાય છે પાછા. હવે કેવા રાજી થાય છે તેમ જ હું હેડે જ પર રહી હતી. અને હું કેમ વધારે બોલતો હતો ખબર છે? કેમ રાજી થાય ને હવે હેડો તાર હવે ઘરે કંટાળ્યા નહીં આજ તો વહેલું. આજ તો હુઈ જાવ છે. હેડો તાર. એટલે શું કમણ વાળી? એટલે આ વાટી આવી ગઈ મારી બેટી.